તમને કેમ વિચાર આવ્યો કે ભાઈ મારે ડોક્ટર ફિલ્ડમાં જ જવું છે? તમે જે ધારો તે કરી શકો, પણ શું ધારવું? તો આ જે હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એ લેડીઝની જે ફર્ટિલિટી છે એના ઉપર કઈ રીતે ઇફેક્ટ કરે છે? હોર્મોન્સ જે છે ને આપણા બોડીના રેગ્યુલેટર્સ છે. હેલ્ધી ડાયટ લેવાની છે, સ્ટ્રેસથી દૂર રહેવાનું છે, એટલે તમારું જે હોર્મોન છે એ બરાબર રહેશે. અત્યારે દરેક બિલ્ડિંગમાં એક IVF સેન્ટર હશે. તો આજે ઇન્ફર્ટિલિટી આટલી બધી વધી ગઈ છે, એના પાછળનું તમારું ઓબ્ઝર્વેશન શું છે? આજની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકો એટલો સ્ટ્રેસ લઈ લે છે કે જેટલો જરૂર પણ નથી. પહેલાના સમયમાં PCOD, PCOS આવા કોઈ મેજર ઇસ્યુ નહોતા. વધવા પાછળનું કારણ શું છે? જે મેઇન રીઝન છે બહારનું ખાવાથી, જંક ફૂડ ખાવાથી, બરાબર, જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે છે એના કારણે PCOD થાય છે. લેટ પ્રેગ્નન્સી છે એ બી કંઈક ને કંઈક ઇન્ફેક્ટ કરે છે ઇન્ફર્ટિલિટી ઉપર, કે એજનો કોઈ બેરિયર નથી અમારે? ઓવમની ક્વોલિટી ઘટે છે, અને જેટલી ઓવમની ક્વોલિટી ઓછી એટલા પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ ઓછા. સ્મોકિંગ છે, ડ્રિંકિંગ છે, આ બી સ્પર્મ ઉપર ઇમ્પેક્ટ કરે છે, તો એ કેટલું સાચું છે? સ્પર્મેટોજિનેસિસ થતું જ નથી. સ્પર્મેટોજિનેસિસ એટલે સ્પર્મ બનવાની પ્રક્રિયા જે થતી જ નથી, અને સ્પર્મની મોટિલિટી જે હોય છે એ પણ ઓછી થઈ જાય છે. તમે તમારા જે કંઈ બી દર્દીઓ છે, પેશન્ટ છે, એમને શું આપવા માંગો છો? વિઝન શું છે તમારું? કોઈ પણ હેલ્થ ઇઝીલી એક્સેસેબલ હોવી જોઈએ કોઈ પણ પેશન્ટ માટે. એ જ આ મીરા ક્લિનિકનું વિઝન છે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડીયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સમયમાં સૌથી વધારે જો કોઈ પ્રાયોરિટી હોય તો એ છે આપણી હેલ્થ. આપણે એક સરસ મજાનો સ્લોગન એવરીડે સાંભળીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ. કે આજે આપણે ઘણા બધા લોકોને જોઈએ છીએ તો કે ભાઈ 2 દિવસ પહેલાં આપણે એમને મળ્યા હોય ને પછી 2 દિવસ પછી એમનો ફોટો આવે, શું થયું તો કે ભાઈને હાર્ટ એટેક આવી ગયો. સો કહેવાનો મતલબ શું છે કે ક્યાંક ને ક્યાંક આપણે સારી એક્સરસાઇઝ નથી કરતા, બહારનું ચીઝ, પીઝા, બર્ગર આ બધું ખાઈએ છીએ, અનહેલ્થી ડ્રિંક્સ પીએ છીએ, બરાબર છે? તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા હેલ્થને ડેમેજ કરીએ છીએ. તો આપણી હેલ્થને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી, કયા રોગોમાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ લેવી જોઈએ કે જેથી કરીને જે રોગ છે એ નાની અવસ્થામાં છે, શરૂઆતની અવસ્થામાં છે, ત્યારે જ આપણે એને ફેસ કરી શકીએ. તો એવી જ રીતે આજે આપણી વચ્ચે આપણા મહેમાન બન્યા છે ડૉક્ટર ઋત્વિક નાકરાણી. સો ડૉક્ટર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. સો ડૉક્ટર સાહેબ, તમારો બેઝિક પરિચય અમારા વ્યુઅર્સને આપો કે તમે કઈ ફિલ્ડ સાથે જોડાયેલા છો, કેટલા સમયથી પ્રેક્ટિસ કરો છો? યસ. મારું નામ ડૉક્ટર ઋત્વિક નાકરાણી. હું BHMS ડૉક્ટર છું. હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું મીરા ક્લિનિકમાં લાસ્ટ 1.5 વર્ષથી, બરાબર છે. અને મેં મારું હોમિયોપેથિક કરિયર સ્ટાર્ટ કર્યું વડોદરા પારુલ યુનિવર્સિટીથી. છેલ્લા 5 વર્ષ હું ત્યાં હતો. ત્યાંથી પછી સુરત શિફ્ટ થઈને ફેમિલી સાથે અહીંયા 1.5 વર્ષથી ક્લિનિકની સ્થાપના કરી અને પોતે ત્યાં ફરજ બજાવું છું. યસ. સો તમને કેમ વિચાર આવ્યો કે ભાઈ મારે ડૉક્ટર ફિલ્ડમાં જ જવું છે? ડૉક્ટર ફિલ્ડમાં આવવાની ઇન્સ્પિરેશન, પ્રેરણા તમને કઈ રીતે મળે? ઓકે, નોર્મલી કેવું હોય છે કે એક બહુ ફેમસ કોટ છે કે મેન કેન ડુ વોટ હી વિલ બટ હી કેન નોટ વિલ વોટ હી વિલ. વાહ. એટલે તમે જે ધારો તે કરી શકો, પણ શું ધારવું એ તમારા હાથમાં નથી, બરાબર છે. અને એ નક્કી થાય છે તમારા આજુબાજુના વાતાવરણથી, તમારા વિચારો કેવા છે એનાથી, અને તમારા અનુભવો, બરાબર છે. એટલે નાનપણથી જ મારી આજુબાજુનું વાતાવરણ એવું હતું કે મારા માઇન્ડમાં ફિક્સ જ હતું કે મારે ડૉક્ટર બનવાનું છે, બરાબર છે. એટલે હોમિયોપેથી ફિલ્ડ ચૂઝ કરી. ઇનિશિયલ ટાઈમમાં હોમિયોપેથી જ્યારે મેં ભણવાનું ચાલુ કર્યું ત્યારે આઈ નો મારો એક ફર્સ્ટ લેક્ચર હતો ઓર્ગેનન ઓફ મેડિસિન. એમાં પ્રોફેસરે એક બહુ મસ્ત વાત કીધી હતી, યુ શુડ ટ્રીટ પર્સન બિહાઇન્ડ ધ ડિઝીઝ. આપણે ડિઝીઝ ટ્રીટ નથી કરવાની, પર્સન બિહાઇન્ડ ધ ડિઝીઝ ટ્રીટ કરવાની છે. એટલે એ વાતથી થોડો વધારે પ્રભાવિત થયો હતો અને આ ફિલ્ડમાં મને વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો હતો. વાહ, એક્સલન્ટ. આપે જે આ સરસ મજાનું ક્લિનિક સ્ટાર્ટ કર્યું, મીરા ક્લિનિક, તો એ પાછળનું વિઝન શું છે? એમ તમે તમારા જે કંઈ બી દર્દીઓ છે, પેશન્ટ છે, એમને શું આપવા માંગો છો? વિઝન શું છે તમારું? વિઝન બહુ જ ક્લિયર છે કે નોર્મલી હેલ્થ જે હોય છે, હેલ્થ, બરાબર છે, એ ઇઝીલી એક્સેસેબલ હોવું જોઈએ, કોઈને પણ ઇઝીલી જલ્દી મળી જવી જોઈએ, બરાબર. બીજું, એજ્યુકેશન. પેશન્ટને ખબર હોવી જોઈએ કે મારી સાથે શું થઈ રહ્યું છે, બરાબર. અને હવે આની સારવારમાં આપણે ડૉક્ટર શું આપવાના છે, પેશન્ટને નોલેજ હોવું જોઈએ. મેઇન વિઝન તો એ જ છે કે પેશન્ટને પ્રોપર ટાઈમ આપીએ, બરાબર છે, એને ખબર પડે, એને ડિઝીઝ વિશે નોલેજ મળે, અવેરનેસ મળે કે આને રોકી કઈ રીતે શકાય અને આની સારવાર શું લઈ શકાય, બરાબર છે. ઇઝીલી કોઈ પણ હેલ્થ ઇઝીલી એક્સેસેબલ હોવી જોઈએ કોઈ પણ પેશન્ટ માટે. એ જ આ મીરા ક્લિનિકનું વિઝન છે. સો ડૉક્ટર સાહેબ, હવે 21મી સદીનો જે સૌથી મોટો મુદ્દો છે ને એના ઉપર આપણે આજે વાત કરવાની છે, બરાબર છે, કે ઇન્ફર્ટિલિટી.
પહેલાં તો આજથી 10 વર્ષ પહેલાંનો સિનેરિયો જોવો ને તો વરાછા રોડ ઉપર કે સુરતમાં તમને ગણા ગાંઠા 5 કે 7 IVF સેન્ટર જોવા મળતા. હા અત્યારે દરેક બિલ્ડિંગમાં એક IVF સેન્ટર હશે, અથવા તો એવું બી કહી શકાય કે એક બિલ્ડિંગમાં 2-3 IVF સેન્ટર પણ હોઈ શકે. તો આજે ઇન્ફર્ટિલિટી આટલી બધી વધી ગઈ છે, એના પાછળનું તમારું ઓબ્ઝર્વેશન શું છે? શા માટે આટલું બધું છે? મારું પ્રાઇમરી ઓબ્ઝર્વેશન એવું છે કે ઇનફર્ટિલિટીના કેસીસ વધવા પાછળ સૌથી મેઇન ફેક્ટર, મોટું ફેક્ટર હોય ને તો એ છે સ્ટ્રેસ. સ્ટ્રેસ. આજની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકો એટલો સ્ટ્રેસ લઈ લે છે કે જેટલો જરૂર પણ નથી. બરાબર છે. અને સ્ટ્રેસ બહુ મોટું ફેક્ટર છે. કોર્ટિસોલ લેવલ વધી જાય છે બ્રેઇનમાં જ્યારે વધારે સ્ટ્રેસ લેવામાં આવે, અને કોર્ટિસોલ લેવલ ડાયરેક્ટ રિપ્રોડક્ટિવ હેલ્થને જ અફેક્ટ કરે છે. બરાબર છે. અને બીજું છે લાઈફસ્ટાઈલ, ખાવા પીવાનું એવું. બરાબર છે. જંક ફૂડ જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે, જે ઇઝીલી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ અને સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ. બરાબર છે. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ ઇઝીલી જે છે એ ડાયજેસ્ટ થઈ જાય છે, અને જેના કારણે ઇન્સ્યુલિન સ્પાઇક્સ થાય, અને જેના કારણે PCOD, PCOS આ બધા બહુ બધા રીઝન્સ છે ઇન્ફર્ટિલિટી પાછળના. હવે અત્યારે છે ને સૌથી વધારે જો કોઈ ફેક્ટર કામ કરતું હોય તો એ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. બરાબર છે. તો આ જે હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એ લેડીઝની જે ફર્ટિલિટી છે એના ઉપર કઈ રીતે ઇફેક્ટ કરે છે? ઓકે, હોર્મોનલ ઇમ્બેલેન્સ અત્યારે બહુ વધારે ચર્ચામાં ચાલતો સબ્જેક્ટ છે, અને એકચ્યુઅલમાં એ ખાલી ફિમેલ નહીં, મેલ અને ફિમેલ બંનેમાં અફેક્ટ કરે છે. હોર્મોન્સ જે છે ને આપણા બોડીના રેગ્યુલેટર્સ છે. બરાબર છે. એ આખી બોડીની સિસ્ટમ જે હોય છે એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. હવે સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. બરાબર, ઓવ્યુલેશન કે જે અંડકોષ ઓવરીમાંથી નીકળે છે. બરાબર છે. તો આની પાછળ ઓવમને એટલી નથી ખબર કે હું ક્યાંથી નીકળું છું. બરાબર, એને સિગ્નલ મળે છે ક્યાંથી? બ્રેઇનમાંથી. બરાબર છે. બ્રેઇનમાંથી ઓવરીઝને સિગ્નલ મળે છે, અને પછી એ ઓવ્યુલેશન કરે છે. સિમ્પલ. તો આ સિગ્નલ કોણ આપે છે? તો એ છે હોર્મોન્સ. બરાબર. જ્યારે પણ હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય છે ત્યારે ઓવ્યુલેશન ઇરેગ્યુલર થાય છે, પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે. બરાબર છે. અને ઇન્ફર્ટિલિટીમાં બહુ મોટો ભાગ ભજવે છે. બરાબર છે. એટલે હોર્મોન્સ બેલેન્સમાં હોવા ખૂબ જ જરૂરી છે. ઓકે. સો એને બેલેન્સમાં રાખવા માટેની 2-4 ટિપ્સ તમારા માધ્યમથી, તમારા અનુભવથી જો કોઈ મળી શકે એવું કંઈ હોય તો? હોર્મોન્સ બેલેન્સ રાખવા બહુ જ સિમ્પલ છે. બરાબર છે. હેલ્ધી બેલેન્સ ડાયટ, જેનાથી હોર્મોન્સ ડાયરેક્ટલી અફેક્ટ થાય છે. બેલેન્સ ડાયટ હોવી ખૂબ જરૂરી છે. અને બીજું, સ્ટ્રેસ ઓછો હોવો જોઈએ. મેઇન કારણ જ એ છે. મતલબમાં હેલ્ધી ડાયટ લેવાની છે, સ્ટ્રેસથી દૂર રહેવાનું છે, એટલે તમારું જે હોર્મોન છે એ બરાબર રહેશે. વેરી ગુડ, સરસ. સો ડૉક્ટર સાહેબ, અત્યારે જે મારો ક્વેશ્ચન છે કે નહીં, એ લગભગ ઘણી બધી સ્ત્રીઓનો હશે. એમ કે ભાઈ પહેલાંના સમયમાં PCOD, PCOS આવા કોઈ મેજર ઇસ્યુ નહોતા, પણ અત્યારે તમને 10 લેડીઝને તમે જો ચેક કરતા હશો તો એમાંથી કદાચ 4-5 ને હોઈ શકે છે. તો આ વધવા પાછળનું કારણ શું છે? ઓકે, PCOD પાછળનું મેડિકલ રીઝન તમને કહું તો એ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ઓકે, ઇન્સ્યુલિન એ પણ એક હોર્મોન જ છે, અને એનું જ્યારે રેઝિસ્ટન્સ, સેલ જ્યારે ઇન્સ્યુલિનને એક્સેપ્ટ નથી કરતા ત્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે, અને જેના કારણે બ્લડમાં ગ્લુકોઝ વધે છે, ડાયાબિટીસ, એ બધી પછીની વાત છે. પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાનું કારણ કહું કે બહારનું જંક ફૂડ. બરાબર છે. અને કોઈ પણ એવું અનહેલ્ધી ફૂડ કે જેમાં અનસેચ્યુરેટેડ ફેટ આવે છે. બરાબર છે. કે જે ઇઝીલી ડાયજેસ્ટ થતું નથી ને ફેટ ડિપોઝિશન થાય છે. એટલે આપણા બોડી એકચ્યુઅલમાં ગ્લુકોઝ જે છે ને એ આપણા બોડીનું પાવર હાઉસ છે. આપણું બોડી ગ્લુકોઝથી જ ચાલે છે. બરાબર. પણ એ ગ્લુકોઝ પૂરતા પ્રમાણમાં યુઝ થવું જોઈએ, ડિપોઝિટ ના થવું જોઈએ, વધવું ના જોઈએ. જે કામ કરે છે ઇન્સ્યુલિન. હવે ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ આવી જાય તો ગ્લુકોઝ ડિપોઝિટ થશે, બ્લડમાં ગ્લુકોઝ વધશે. બરાબર છે. અને જ્યારે ઓવ્યુલેશનની જે પ્રોસેસ છે, ઓવ્યુલેશન જે ઓવમ રિલીઝ થાય છે, જે પ્રેગ્નન્સી માટે બહુ જરૂરી છે. બરાબર. ઓવ્યુલેશનની પ્રોસેસ થતી નથી. ઓવમ ઓવરીમાં જ રહી છે. બરાબર. અને બહુ બધા ઓવમ સિસ્ટ બનાવે છે ડિપોઝિટ થઈને, અને જે સિસ્ટ જેને કહીએ છીએ આપણે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, જેને કહેવાય છે PCOD, જે મેઇન રીઝન છે બહારનું ખાવાથી, જંક ફૂડ ખાવાથી. બરાબર. જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે છે એના કારણે PCOD થાય છે. મેઇન રીઝન આ જ છે PCOD થવાનું. બરાબર. ઓકે. મતલબમાં કે જે જંક ફૂડ આપણે ભરીને ખાઈએ છીએ, ડબલ ચીઝ નાખજો અને ડબલ પનીર નાખજો, અને બસ એ ક્યાંક ને ક્યાંક એનું મૂળ હોઈ શકે છે. હવે તમે વાત કરી કે ભાઈ ફર્ટિલિટી ઉપર ઘણા બધા પરિબળો કામ કરે છે, કે ઘણા બધા રીઝન હોઈ શકે છે. સ્લીપ, ઊંઘ. બરાબર છે.
તો એ ઊંઘ અત્યારે લોકોને એક સામાન્ય બાબત લાગે છે, પણ તો એ ફર્ટિલિટી ઉપર કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે? ઓકે, ઊંઘની ફર્ટિલિટી ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ છે. કઈ રીતે તમને સમજાવું સાયન્ટિફિકલી? ઓકે, જ્યારે આપણે ઊંઘ લઈએ છીએ, પૂરતી ઊંઘ, ત્યારે મેલેટોનિન નામનો એક હોર્મોન છે. ઓકે, એ વધે છે, બરાબર છે, અને ઇટ ઇઝ વેરી હેલ્પફુલ. મેલેટોનિનનું કામ શું છે પહેલા તો એ સમજાવું. સ્પર્મ હોય કે ઓવમ, એની અંદર ડીએનએ રહેલો હોય છે, યસ, રાઈટ? અને આ ડીએનએને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે મેલેટોનિન. બરાબર. જ્યારે આપણે પૂરતી ઊંઘ નથી લેતા ત્યારે મેલેટોનિનનું પ્રમાણ ઘટે છે, ઓકે. અને જેના કારણે સ્પર્મ અને ઓવમમાં મેલેટોનિન ઓછું હોય છે, જેનાથી ડીએનએ પ્રોટેક્ટ થઈ શકતો નથી. બરાબર છે, જેના કારણે ઇઝીલી સ્પર્મ ડેથ થાય છે. ઇઝીલી જે વાતાવરણમાં સ્પર્મને એકચ્યુઅલમાં લાઈફ સ્પાન છે 3 થી 4 દિવસ, બરાબર છે, તો એ એટલા ટાઈમ સુધી જીવી જ નથી શકતો, જેના કારણે ફર્ટિલિટી રહેવાના ચાન્સ બહુ ઓછા થઈ જાય છે. બરાબર છે. બરાબર, એટલે મેલેટોનિન ખૂબ જ જરૂરી છે, અને એના માટે પૂરતી સ્લીપ સાયકલ હોવી જરૂરી છે. યસ, યસ. અત્યારે તો શું છે કે લોકોના સ્લીપ સાયકલના કોઈ ઠેકાણા જ નથી. આપણે શુદ્ધ કાઠિયાવાડીમાં કહીએ તો એમ 1 વાગે 2 વાગે તો તમને હોટલમાં જોવા મળતા હોય છે. મતલબમાં જે સ્લીપ સાયકલ છે એ ડિસ્ટર્બન્સ થાય છે ક્યાંક ને ક્યાંક, અને એની ડાયરેક્ટલી ઇમ્પેક્ટ આપણી ફર્ટિલિટી ઉપર થાય છે. યસ. હવે મેજર ક્વેશ્ચન્સ ઉપર આવીએ છીએ, અને જે ઘણા બધા ભાઈઓ બહેનોના હશે એમ કે આપણને એમ થાય છે કે ભાઈ આપણને જે બેબી છે રાખવામાં આપણને તકલીફ પડે છે, બરાબર છે, આપણને એવું લાગે છે કે ભાઈ કદાચ ઇન્ફર્ટિલિટી હોઈ શકે છે, તો કયા આવા મેજર ટેસ્ટ કરાવવા જોઈએ કે જેનાથી આપણને ખબર પડી જાય કે ભાઈ આપણે ફર્ટિલિટીમાં લેડીઝમાં પ્રોબ્લેમ છે કે જેન્ટ્સમાં પ્રોબ્લેમ છે, શું ઇસ્યુ છે? ઓકે, જો પહેલા તો ઇન્ફર્ટિલિટી જે છે એની પ્રોપર એક ડેફિનેશન છે કે ક્યારે તમે કહી શકો કે પેશન્ટ ઇનફર્ટાઇલ છે. યસ. ઓકે, ઇફ યુ આર ટ્રાઇંગ ફોર ફર્ટિલિટી, જો તમે ટ્રાય કરો છો અને 1 વર્ષ સુધી, 1 વર્ષ એ ટાઈમ લાઈન છે, 1 વર્ષ સુધી જો પ્રેગ્નન્સી કન્સીવ થતી નથી તો એ ઇન્ફર્ટિલિટી છે. ઓકે, સમજાય. ઓકે, અને 1 વર્ષ પછી એવા ક્રાઇટેરિયા શું છે કે જાણવાના, એની પાછળ કોઝ શું છે જાણવાના. ફર્સ્ટ તો ઓવ્યુલેશન ટ્રેકિંગ રેગ્યુલર હોવું જોઈએ. આ એક મારી સલાહ છે, ઓવ્યુલેશન ટ્રેકિંગ, કે જેનાથી ખ્યાલ આવે. હા, એનો મતલબ એ નથી કે એવરી ટાઈમ પીરિયડ રેગ્યુલર છે, એનો મતલબ એ નથી કે ઓવ્યુલેશન થાય છે. એના માટે એક પ્રોપર ટેસ્ટ છે, રાઈટ? અને ઓવ્યુલેશન કદાચ થાય છે તો એનો મતલબ એ નથી કે ઓવમ એકદમ હેલ્ધી છે. ઓકે, એટલે ઇન્ફર્ટિલિટી પાછળ બહુ બધા પરિબળો કામ કરે છે. ફર્ટિલિટી માટે બહુ બધા પરિબળો કામ કરે છે, જે બેલેન્સમાં હોવા બહુ જરૂરી છે. બરાબર, અને પ્રાઇમરી ટેસ્ટ આવે છે એના માટે AMH ટેસ્ટ, એન્ટીમુલેરિયન હોર્મોન ટેસ્ટ, રાઈટ? જેનાથી ખબર પડે છે કે આપણું જે ઓવરી છે એની અંદર ઓવમનું રિઝર્વ કેટલું છે, કેટલા ઓવમ પ્રેઝન્ટ છે. દર મહિને એક જ ઓવમ રિલીઝ થાય છે, પણ એનું રિઝર્વ કેટલું છે ખબર પડે. બટ AMH થી ઓવમની ક્વોલિટી નથી ખબર પડતી, બરાબર છે. બીજું, જો AMH લેવલ વધારે છે તો PCOD હોવાના ચાન્સ પૂરા, કારણ કે ઓવરીની અંદર ઓવમ વધારે છે, બરાબર છે, જે રિલીઝ થઈ શકતા નથી ટાઈમ ટુ ટાઈમ, અને AMH લેવલ બહુ લો છે, તો એનો મતલબ એમ કે ઓવ્યુલેશન રેગ્યુલર થતું નથી, જેના કારણે પ્રેગ્નન્સી કોમ્પ્રોમાઇઝ થાય છે. ઓકે, બરાબર છે. બીજો ટેસ્ટ છે USG, સોનોગ્રાફી. સોનોગ્રાફી એટલા માટે કારણ કે અમુક પેશન્ટમાં ઓવ્યુલેશન પરફેક્ટ હોય છે, લાઇફસ્ટાઇલ એમની પરફેક્ટ હોય છે, બટ અમુક લોકોને જે ફેલોપિયન ટ્યુબ, કે જ્યાં ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય છે, સ્પર્મ અને ઓવમ મળે છે, જે ફેલોપિયન ટ્યુબ છે એ નાની હોય છે, સાંકડી હોય છે, અથવા તો ત્યાં સોજો આવી ગયેલો હોય છે, બરાબર? તો એના લીધે પણ ફર્ટિલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે, બરાબર છે. અને ત્રીજું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ, મેલમાં સીમેન એનાલિસિસ, કે જે લોકો બહુ જ કોમ્પ્રોમાઇઝ કરે છે, મેલ ઈગો હોય કે ભાઈ મારામાં તો તકલીફ જ નથી. જનરલી એક માનસિકતા બની ગઈ છે, તકલીફ લેડીઝમાં જ હોય, આપણામાં હોય. યસ, યસ. એટલે સીમેન એનાલિસિસ પણ એટલું જ જરૂરી છે, તો જ આની પાછળ પ્રોપર કોઝ જાણી શકીએ અને એના આધારે ટ્રીટમેન્ટ આપી શકીએ. બરાબર છે. ઓકે. સો ડૉક્ટર સાહેબ, આપણે ઘણી બધી વખત એવા કિસ્સા પણ જોયેલા હશે, તમે બી બહુ અનુભવી છો એટલે તમને બી ધ્યાનમાં આવ્યા છે કે આ બધી ટેસ્ટ વ્યક્તિ કરાવે છે, લેડીઝ જેન્ટ્સ બધા જ રિપોર્ટ નોર્મલ હોય, બરાબર છે, છતાં પણ એમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. તો આ પાછળના તમારું રિસર્ચ શું કહે છે કે ભાઈ આ બધા પોઝિટિવ આવ્યા પછી પણ માની લો કે કોઈ તકલીફ નથી, છતાં પણ પ્રેગ્નન્સીમાં તકલીફ રહે, તો એની પાછળના કયા કારણો હોઈ શકે? કેમ કે એ પ્રશ્ન ઘણા બધા વ્યુઅર્સનો હોઈ શકે છે. બહુ જ સિમ્પલ જવાબ આપીશ, બરાબર છે. જેટલા પણ ટેસ્ટ થાય છે માર્કેટમાં, જેટલા સોનોગ્રાફી, એક્સરે, USG,
બરાબર. ક્યારે એવો ટેસ્ટ જોયો કે તમારું મન સ્કેન કરી લે તમે શું વિચારો છો જો તમારું મન જાય છે? નહીં ક્યારેય ક્યારેય ન થાય. ક્યારેય નહીં. એટલે ટેસ્ટ પોઝિટિવ આવવા મતલબ એ નથી કે મન શાંત હોય. બરાબર છે. અને પ્રેગ્નન્સી માટે મન શાંત હોવું બહુ જ જરૂરી છે. ઓકે. બરાબર છે. પછી એ એન્ઝાયટી હોય, કોઈ ગિલ્ટ હોય, યસ. પાસ્ટ ગિલ્ટ, હા. ગ્રીફ હોય, સોરો હોય, ગુસ્સો હોય, દુઃખ હોય કંઈક બીજું. દુઃખ હોય, આ બધું બહુ જ અફેક્ટ કરે છે. બરાબર છે. ઇનડાયરેક્ટલી સ્ટ્રેસને ઇમ્પેક્ટ કરે. હા. સ્ટ્રેસ પાછું એ કઈ સ્ટ્રેસ તો રિપોર્ટમાં આવતો આવતું નથી નથી. કે ભાઈ સ્ટ્રેસના કારણે Perfect. ઇશ્યુ છે. અને લોકો પ્રોબ્લેમ એ જ છે સોસાયટીમાં કે આને એક રિસ્પોન્સિબિલિટી માને છે. મેરેજને 1 વર્ષ થાય એટલે આ હોવું જ જોઈએ, હોવું એના પર જ. પ્રેશર આવે છે. હા. ઇનડાયરેક્ટલી આ જ પ્રેશર કરે છે. યસ. અને ઘણા બધા લોકોને એક જ હોય કે આ સંસારનો નિયમ છે કે આપણે આ બેબી રાખવાનું છે, પ્રેગ્નન્સી કરવાની છે, આ છે તે છે. યસ. એક કન્સેપ્ટ સાંભળેલો છે લેટ પ્રેગ્નન્સી. બરાબર છે કે અત્યારે જો પહેલાના સમયમાં કેવું હતું કે 20-22 વર્ષે મેરેજ થઈ જતા હતા, 25 વર્ષે પ્રેગ્નન્સી, એટલે એ લોકોને ઓછા ઇસ્યુ આવતા હતા. બરાબર છે, આવું લોકોનું માનવું છે. અને અત્યારે જે કંઈ બી લોકો છે એ 30 વર્ષે મેરેજ કરે છે અને પ્રેગ્નન્સી 35, 36, 37. તો લેટ પ્રેગ્નન્સી છે એ બી કંઈક ને કંઈક ઇમ્પેક્ટ કરે છે ઇન્ફર્ટિલિટી ઉપર, કે એજનો કોઈ બેરિયર નથી એમાં? તમારું શું કહેવું છે? એજનો બહુ મોટો બેરિયર છે. ઓકે. અને જેમ એજ વધે છે એસ્પેશિયલી ફિમેલમાં, ઓકે, તો ઓવમની ક્વોલિટી ઘટે છે. ઓકે. અને જેટલી ઓવમની ક્વોલિટી ઓછી એટલા પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ ઓછા. બરાબર. એટલે સિમ્પલ જે બધા ડોક્ટર્સ માને છે કે 30 વર્ષ પહેલા પ્રેગ્નન્સી રહીને એકદમ હેલ્ધી પ્રેગ્નન્સી હોય, પછી ચાન્સીસ ઘટતા જાય છે. ચાન્સીસ ઘટે છે એનો મતલબ એમ નથી કે પ્રેગ્નન્સી રહેશે જ નહીં. રહેશે જ નહીં. હા. બરાબર. 30 અને ગાઈડલાઇન્સ પણ એવું કહે છે કે 35 યરની એજ હોય, 35 અથવા એનાથી ઓછી એજ હોય તો 1 વર્ષ સુધીનો ક્રાઇટેરિયા છે જેને ઇન્ફર્ટિલિટી પીરિયડ ના કહેવાય. 1 વર્ષ પછી જો ના થતું હોય તો ઇન્ફર્ટિલિટી. 35 to 40 યર્સ સુધીનું જે છે એને 6 મહિનાનો ક્રાઇટેરિયા છે કે 6 મહિના સુધી જો તમે ટ્રાય કરો છો, પ્રેગ્નન્સી નથી રહેતી, તો ઇટ ઇઝ નોટ ઇન્ફર્ટિલિટી. બરાબર. પછી ઇન્ફર્ટિલિટી કહેવાય. એવી રીતે 40 અપ હોય, જો 40 અપ હોય તો ધેર ઇઝ બહુ ઓછા ચાન્સ છે, કારણ કે પછી મેનોપોઝનો ટાઈમ આવી જાય. યસ. 40 to 43. ઓકે, એટલે તમારે ઇમિડિયેટલી ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. મતલબમાં એજનો બી બહુ મોટો રોલ છે એમ. યસ, ડેફિનેટલી. બહુ સરસ વાત. ઇવન બાળકના વિકાસ પર પણ બહુ મોટો ઇફેક્ટ પડે છે. આ જે 30 વર્ષની ઉંમરે જે વ્યક્તિ માં બને છે એના બાળકમાં અને 35 વર્ષની ઉંમરે જે બાળકને જન્મ આપે છે, આ બંનેના બાળકમાં બી ફરક હોય છે. હા, અને 30 વર્ષ પછી પ્રેગ્નન્સી કન્સીવ થાય ને તો અમુક જીનેટિક ડિસઓર્ડર આવવાના ચાન્સ પણ બહુ વધી જાય છે. ઓકે, જેમ 35 પ્લસ વુમન હોય ને તો એની અંદર બધા ટેસ્ટ ઓલરેડી કરવા જ પડે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. બરાબર છે. ડોપલર છે કે પછી એનોમલી સ્કેન છે, કારણ કે ડાઉન સિન્ડ્રોમ, ટ્રાઇસોમી, આ બધા બાળકમાં આવવાના ચાન્સ બહુ વધી જાય છે. યસ. સો ડૉક્ટર સાહેબ, આપણે અત્યાર સુધી ફિમેલ ફર્ટિલિટી ઉપર તો વાત કરી, પણ હવે થોડી વાતો આપણે મેલ ફર્ટિલિટી ઉપર કરીએ કે અત્યારે જેટલી તકલીફ લેડીઝમાં છે એટલી જ તકલીફ સામે જેન્ટ્સમાં બી છે. તો જેન્ટ્સમાં ઇન્ફર્ટિલિટી આવવાના રીઝનો શું હોઈ શકે છે? ઓકે, કોમન ફેક્ટર છે સ્ટ્રેસ. બીજું ફેક્ટર છે મોબાઈલ, રેડિયેશન અને હીટ. બરાબર. રેડિયેશન અને હીટ ડાયરેક્ટલી સ્પર્મેટોજિનેસિસ એટલે કે જે સ્પર્મ બનવાની પ્રોસેસ છે એના ઉપર ઇફેક્ટ કરે છે. બરાબર છે. વધારે હીટની અંદર સ્પર્મ બની શકતા નથી, સ્પર્મ જીવી જ નથી શકતા. એના માટે એક્સ્ટ્રીમ કોલ્ડ ટેમ્પરેચર જોઈએ. બરાબર છે. ગરમ પાણીએ નાહવું. બરાબર છે. ખિસ્સામાં ફોન રાખવો. રેડિયેશન બહુ જ ઇમ્પેક્ટફુલ કરે છે. બીજું છે કેમિકલ્સ. અમુક જે પુરુષો હોય છે એનું પ્રોફેશન જ એવું હોય છે કેમિકલ્સ સાથે કામ કરવાનું. બરાબર છે. તો એ ટોક્સિસિટીના કારણે પણ તકલીફ થાય છે. બીજું બેલેન્સ ડાયટ. બરાબર છે. અત્યારે નેચરલી કેવું છે કે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ જે છે એ પહેલાના પુરુષો કરતા ઓછું છે. આ સ્ટડીઝ કહે છે. અને ટેસ્ટોસ્ટેરોન ડાયરેક્ટલી જવાબદાર છે સ્પર્મેટોજિનેસિસ માટે. ઓકે, એની પાછળનું મુખ્ય કારણ ટેસ્ટોસ્ટેરોન લો હોવાનું કારણ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, એકદમ બેઠાડું જીવન. બરાબર છે. કોઈ કામ નહીં, એક્સરસાઇઝ નહીં, હાલવું ચાલવું નહીં, કસરત નહીં, કાંઈ જ નહીં. જેના કારણે શું થાય? ઓબેસિટી વધે. બરાબર છે. ઓબેસિટી વધે એટલે ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓટોમેટિક ડાઉન જાય. મતલબમાં જેટલા બી મોટા લોકો તમે જુઓ એમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ રિપોર્ટ કરાવો એટલે ડાઉન જ આવે. ઓછું જ હોય એઝ કમ્પેર ટુ બરાબર છે. હેલ્ધી. ઓકે. સો આ સિવાય આપણે ઘણી બધી વખત આપણે જોયું હોય કે ભાઈ સ્મોકિંગ છે, ડ્રિંકિંગ છે, આ બી સ્પર્મ ઉપર ઇમ્પેક્ટ કરે છે, તો એ કેટલું સાચું છે?
સ્મોકિંગ અને ડ્રિંકિંગથી ડાયરેક્ટ ફેટ ડિપોઝિશન વધે છે, જેના કારણે ઓબેસિટી થાય છે અને અગેન ટેસ્ટોસ્ટેરોન લેવલ ડાઉન જાય છે અને સ્પર્મેટોજિનેસિસ થતું જ નથી. સ્પર્મેટોજિનેસિસ એટલે સ્પર્મ બનવાની પ્રક્રિયા જે થતી જ નથી, એટલે સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ જાય છે. બરાબર. અને સ્પર્મની મોટિલિટી જે હોય છે એ પણ ઓછી થઈ જાય છે. બરાબર છે. ઓકે. સો આપણે વાત કરી કે ભાઈ મેલ ફર્ટિલિટી માટે જે મેઇન હોર્મોન છે એ છે ટેસ્ટોસ્ટેરોન, બરાબર છે. તો એને ઇમ્પ્રૂવ કરવું હોય તો એવી કોઈ 2-4 ટિપ્સ કે જેના કારણે કોઈ વ્યક્તિ છે એના ટેસ્ટોસ્ટેરોન હોર્મોન છે એને ઇમ્પ્રૂવ કરી શકે. યુ કેન નેચરલી બૂસ્ટ યોર ટેસ્ટોસ્ટેરોન, બરાબર છે, બાય મેડિટેશન, યોગા, સૂર્ય નમસ્કાર ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. વાહ ભાઈ, ટેસ્ટોસ્ટેરોન લેવલ બૂસ્ટ કરવા માટે. બીજું છે એક્સરસાઇઝ, જીમ કરો, બરાબર છે, રેગ્યુલર કસરત કરો, ટેસ્ટોસ્ટેરોન લેવલ બૂસ્ટ થાય. અમુક ડાયટરી ટિપ્સ પણ છે કે જેમ કે ચિયા સીડ્સ છે એમાં ખૂબ જ નેચરલ ટેસ્ટોસ્ટેરોન છે. શિલાજીત આયુર્વેદિક, બરાબર છે, આ બધું ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટર છે, બરાબર છે, કે જે રેગ્યુલર ડાયટમાં યુઝ કરવું જોઈએ. બરાબર છે. અને બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ આ બધું ઓછું કરવાની જરૂર છે. હવે જ્યારે મેલ ઇન્ફર્ટિલિટીની વાત આવે ને ત્યારે 2 ક્વેશ્ચન્સ આવે એમ કે ભાઈ સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ મોટિલિટી. તો આ બંનેમાં શું તફાવત છે અને બંનેમાં કેટલી સામ્યતા છે, બંને જરૂરી છે કે શું જરૂરી છે, એના વિશે તમે શું કહેશો? એક સક્સેસફુલ ફર્ટિલિટી માટે બંને જરૂરી છે, સ્પર્મ કાઉન્ટ પણ અને સ્પર્મ મોટિલિટી પણ. હવે સ્પર્મ કાઉન્ટ જે છે નોર્મલ રેન્જ એની 15 મિલિયન કરતાં વધારે હોવા જોઈએ, 15 મિલિયન કરતાં વધારે હોવા જોઈએ રિપોર્ટ્સમાં. અને સ્પર્મ મોટિલિટી એ છે કે સ્પર્મ જ્યારે યુટરસમાં ઇજેક્ટ થાય છે, સર્વિક્સમાં ઇજેક્ટ થાય છે, બરાબર, ત્યારથી લઈને ફર્ટિલિટીની પ્રોસેસ થવાની છે ફેલોપિયન ટ્યુબમાં, તો ત્યાં સુધી પહોંચવા માટે સ્પર્મને મોટિલિટી જોઈશે, બરાબર, એની સ્પીડ હોવી જોઈએ, એને કહેવાય મોટિલિટી. હવે જેટલા વધારે સ્પર્મ એટલા ચાન્સ વધારે, એટલે સ્પર્મ કાઉન્ટ પણ મેટર કરે છે. અને જો સ્પર્મ કાઉન્ટ વધારે છે પણ મોટિલિટી ઓછી હશે તો ત્યાં સુધી પહોંચી નહીં શકે. બરાબર, એટલે સ્પર્મ મોટિલિટી પણ એટલી જ વધારે છે જેટલા સ્પર્મ કાઉન્ટ. બરાબર છે. તો આ બંનેને ઇમ્પ્રૂવ કરવા માટે પછી તમે શું ટ્રીટમેન્ટ આપો છો? માની લો કે કોઈ વ્યક્તિ છે એને આ બંને રિપોર્ટ્સ કરાવ્યા, બરાબર છે, આ બંને ડાઉન આવ્યા, તો એના માટેની આગળની પ્રોસેસ શું હોય છે? ઓકે, જો ફર્સ્ટ તો કોઝ કે મોટિલિટી અને કાઉન્ટ આ ઓછા હોવાનું કારણ શું છે. ઓકે, બરાબર છે, કારણ ઉપર પહેલું ફોકસ હોવું જોઈએ. ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછું છે, રિપોર્ટ્સ કરાવો, બરાબર છે. ટેસ્ટોસ્ટેરોન ઇન્જેક્શન બધું માર્કેટમાં અવેલેબલ છે, બટ એ કોઈ પરમનન્ટ સોલ્યુશન નથી. હા, બરાબર છે, બરાબર, કારણ કે નેચરલી જે વસ્તુ બૂસ્ટ થાય છે ને એ પરમનન્ટ હોય છે, જેને ક્યોર કહેવાય, બરાબર. અને પેલું જે છે એ પેલિએશન કહેવાય કે થોડા ટાઈમ માટે, બરાબર છે. એટલે કોઝ ઉપર પહેલા તમારું ફોકસ હોવું જોઈએ કે ટેસ્ટોસ્ટેરોન ઓછું છે. બીજું એની લાઈફસ્ટાઈલ કેવી છે, પહેલા તો લાઈફસ્ટાઈલ ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ. જો કોઝ લાઈફસ્ટાઈલ છે તો ટ્રીટમેન્ટ પણ લાઈફસ્ટાઈલથી જ તે થઈ જવાની છે, બરાબર. એને બીજી કોઈ જરૂર જ નથી મેડિસિનની. સ્ટ્રેસ લેવલ ઓછું કરવા પર ફોકસ કરવાનું, બરાબર. એટલે આ બધા ફેક્ટર્સ છે. ઓકે. હવે મેલ ફર્ટિલિટીના સોલ્યુશન ઉપર વાત કરીએ તો હોમિયોપેથી છે એ કેટલા અંશે લાગે છે કે યસ એ 100% રિઝલ્ટ આપી શકે છે, કેટલું ઇફેક્ટિવ રિઝલ્ટ આપે છે, અથવા તો કોઈ એક્ઝામ્પલ હોય કે જેને 100% બેટર રિઝલ્ટ મળેલું હોય, એવી કોઈ વાત હોય તો શેર કરો. હોમિયોપેથી એક એવું સાયન્સ છે કે જે કોઝની પાછળનું પણ કોઝ ફાઇન્ડ કરે છે, જેને ટ્રીટ કરે છે. કોઝની પાછળનું કોઝ છે. ફોર એન એક્ઝામ્પલ, અગર કોઈ પેશન્ટને સોરિયાસિસ છે, સોરિયાસિસ એક ચામડીનો રોગ છે, બરાબર છે, કોઈ પણ ડોક્ટરને તમે પૂછશો કે આ કયા કારણે થયું, સહજ છે, બરાબર છે, કોઈ પણ પેશન્ટ પૂછે કે ભાઈ મને આ કેમ થયું, તો એની પાસે એક જ જવાબ હશે, ઇટ ઇઝ ઓટો ઇમ્યુન ડિઝીઝ. આ એક ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, બરાબર. ઓટો ઇમ્યુન ડિઝીઝ કોને કહેવાય એ સમજાવું. જ્યારે આપણા બોડીમાં નોર્મલી હેલ્ધી પર્સનની વાત કરીએ, બરાબર છે, કોઈ ફોરેન બોડી અથવા બહારથી કોઈ પાર્ટિકલ અથવા બહારનું કોઈ ઇન્ફેક્શન આપણા બોડીમાં લાગે છે, તો આપણી બોડી પાસે એક ઇમ્યુન સિસ્ટમ છે, બરાબર. ઇમ્યુન સિસ્ટમ શું કરશે? રોગ પ્રતિકારક ક્ષમતા, જે શું કરશે કે ઇન્ફેક્શનને દૂર કરવા માટે એના પર એટેક કરશે. આ સિમ્પલ લેંગ્વેજમાં સમજાય. બટ જે લોકોને ઓટો ઇમ્યુન ડિઝીઝ છે એમાં શું થાય છે? ઓલ્ધો બહારથી કોઈ ઇન્ફેક્શન નથી લાગ્યું, બરાબર, બહારથી કોઈ ફોરેન બોડી નથી આવેલી, છતાં પણ એ આપણા બોડીના હેલ્ધી સેલ ઉપર એટેક કરશે, બરાબર. એટલે એ જગ્યા પર ડિઝીઝ પ્રોડ્યુસ થશે. એવી રીતે સોરિયાસિસ એ કોઈ ઇન્ફેક્શનથી થતો રોગ નથી, એ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, બરાબર. પણ આ ઓટો ઇમ્યુન ડિઝીઝ થવા પાછળનું કારણ શું? બરાબર, એ થયું કોઝની પાછળનું કોઝ, જે હોમિયોપેથી ટ્રીટ કરી શકે છે, બરાબર છે. ઘણા બધા ફેક્ટર્સ છે.
સ્ટ્રેસ મેં કીધું એમ માઇન્ડ કોઈ રિપોર્ટમાં નહીં આવે. નહીં આવે હા. બરાબર છે. ગ્રીફ, જે સાયલેન્ટ ગ્રીફ હોય, જો ગુસ્સા બે પ્રકારના હોય. અમુક લોકો ગુસ્સો દબાવી દેતા હોય, અમુક લોકો ગુસ્સો બહાર કાઢતા હોય. બરાબર, બધાની ટ્રીટમેન્ટ અલગ અલગ છે. એટલે હોમિયોપેથિક મેડિસિન આ લેવલ પર કામ કરે છે. મતલબ ડાયરેક્ટલી રૂટ કોઝ ઉપર કામ કરે છે. આનું નામ હોમિયોપેથી. એટલે રિઝલ્ટ આવવાના ચાન્સીસ વધી જાય. હવે ફરીથી પાછું આપણે ફિમેલ ફર્ટિલિટી ઉપર વાત કરીએ તો કે થાઇરોઇડ, બરાબર છે. તો થાઇરોઇડ છે એ ઇનફર્ટિલિટી ઉપર કેટલું ઇમ્પેક્ટ કરે છે ને એમાં હોમિયોપેથીનો શું રોલ હોય છે? ઓકે, થાઇરોઇડ હોર્મોન જે છે ને એ બધાનો બોસ છે, બધા જ હોર્મોનનો બોસ છે. બરાબર, આખું બોડી રેગ્યુલેટ થાય છે બાય થાઇરોઇડ. મેં તમને જેમ કીધું કે બ્રેઇનમાંથી સિગ્નલ જાય છે ઓવરીઝ સુધી કે ભાઈ ઓવમ રિલીઝ કરવાના છે, અને ઓવમ ત્યાંથી રિલીઝ થાય છે, તેને કહેવાય હાઇપોથેલેમસ પિટ્યુટરી ઓવેરિયન એક્સિસ. બરાબર છે. હવે થાઇરોઇડનો શું રોલ છે આમાં? થાઇરોઇડ, હાઇપોથાઇરોઇડિઝમ હોય ને, હું તમને એક્ઝામ્પલથી સમજાવું. હાઇપોથાઇરોઇડિઝમ હોય ને તો બધા જ બોડીના ફંક્શન હાઇપો થઈ જાય, ધીમા થઈ જાય. ઓકે, અને હાઇપર થાઇરોઇડિઝમ હોય તો બધા જ બોડીના ફંક્શન ઇન્ક્રીઝ થઈ જાય. બરાબર છે. અને એના કારણે યુટરસની જે લાઇનિંગ હોય છે થીન બને છે, અને ત્યાં ઇમ્પ્લાન્ટેશન થઈ શકતું નથી. જ્યારે પ્રેગ્નન્સી, ઇવન ફર્ટિલાઇઝેશન થઈ પણ જાય છે તો એ યુટરસની અંદર ઇમ્પ્લાન્ટ થવું જરૂરી છે, એટલું જ જરૂરી છે. બરાબર, અગર નથી થતું તો કોઈ મતલબ જ નથી. એના માટે થાઇરોઇડ લેવલ જે મિસકેરેજના ચાન્સીસ ઓછા કરે છે. જો થાઇરોઇડ બેલેન્સમાં છે તો મિસકેરેજ નહીં થાય. બરાબર. એટલે જ્યારે પણ કોઈને પણ પ્રેગ્નન્સી અગર ડિટેક્ટ થાય છે તો સૌથી પહેલાં હોર્મોનલ પ્રોફાઇલ કરવામાં આવે છે, જેમાં થાઇરોઇડ લેવલ્સ બતાવે છે. અને જો કદાચ ઇમ્બેલેન્સ હોય તો એને મેડિસિનથી બેલેન્સ કરવા બહુ જ જરૂરી બને, કારણ કે મિસકેરેજના ચાન્સીસ વધી જાય છે. એટલે થાઇરોઇડ પણ બેલેન્સમાં હોવો બહુ જ જરૂરી છે. એમાં હોમિયોપેથીનો કઈ રીતે રોલ હોય છે? પહેલા તો થાઇરોઇડ ઇમ્બેલેન્સના કોઝ હંમેશા હોમિયોપેથી કોઝ ઉપર જ કામ કરશે. બરાબર છે. થાઇરોઇડ ઇમ્બેલેન્સના 3 મોટા કારણ છે. એક તો છે ઇમોશનલ, બીજું છે મેટાબોલિક કારણ. બરાબર છે. અને ત્રીજું ઇમોશનલ સ્ટ્રેસ. આ કારણોમાંથી જો કાંઈ પણ એક ટ્રિગર થાય ને તો થાઇરોઇડ ઇમ્બેલેન્સ થવાનું છે. બરાબર છે. મેટાબોલિક કારણ હોય ને તો એની માટે આપણી પાસે મેડિસિન્સ છે અવેલેબલ માર્કેટમાં, ઘણી બધી એલોપેથિક છે કે આયુર્વેદિક છે. બટ ઇમોશનલ જે કોઝ જે છે ને એ ક્યારેય કોઈ બીજી મેડિસિનથી ટ્રીટ થતું નથી. અને હોમિયોપેથિક એને સાયન્ટિફિકલી અપ્રૂવ કરી શકે, એમને અપ્રોચ કરી શકે. બરાબર, કે આ હોમિયોપેથીથી ટ્રીટ થઈ શકે. જો સ્ટ્રેસ લેવલ કંટ્રોલ હશે ને તો ઇવન તો થાઇરોઇડ ઇમ્બેલેન્સ હશે ને તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ વધી જશે. બરાબર છે. ઓકે. હવે જ્યારે બી મેલ કે ફિમેલ ઇન્ફર્ટિલિટી આવે, બરાબર છે, એટલે લોકો પાસે લાસ્ટ ઓપ્શન આઈવીએફ વધે છે. બરાબર છે, કેમ કે ઘણી બધી ટ્રીટમેન્ટ લઈ લે છે. તો આઈવીએફ અને હોમિયોપેથી આ બંનેમાં શું ડિફરન્ટ છે ને શેમાં તમને વધારે રિઝલ્ટ અને ચાન્સીસ લાગે છે? પહેલી વાત તો આઈવીએફ ઇઝ અ બ્યુટીફુલ સાયન્સ. બરાબર, બહુ જ સારું સાયન્સ છે. બરાબર. અને હોમિયોપેથી બંને એકબીજાથી બહુ જ ડિફરન્સ છે, જેની કોઈ કમ્પેરિઝન જ નથી થતી. બરાબર. આઈવીએફ પણ બહુ સુંદર સાયન્સ છે. બરાબર. હોમિયોપેથી જે છે એનાથી શું થશે કે એ તમારા પ્રેગ્નન્સી થવાના ચાન્સ નથી વધારી દેતી હોમિયોપેથી, બટ તમારા બોડીને પ્રિપેર કરે છે કે પ્રેગ્નન્સીના ચાન્સ વધી જશે. બરાબર. અને આઈવીએફ શું છે? ઓવમ લેશે બહાર જ લેબોરેટરીમાં, સ્પર્મ લેશે અને ફર્ટિલાઇઝેશન કરીને પછી ઇમ્પ્લાન્ટ કરાવી દેશે. એટલે બંને સાયન્સની બ્રાન્ચ એકદમ અલગ અલગ છે અને બંનેના મોટિવ બહુ જ સારા છે. હવે વાત કરી કે ભાઈ બંને ઓપ્શન્સ બહુ જ સારા છે, બેટર છે, પરંતુ કોઈ બી વ્યક્તિ છે એ આઈવીએફમાં જાય છે, બરાબર છે, એની પહેલાં જો થોડા સમય માટે હોમિયોપેથી ટ્રીટમેન્ટ લે તો એના માટે શું એડવાન્ટેજીસ વધી શકે છે? ઓકે, પહેલાં તો પ્રેગ્નન્સી રહેવા માટે યુટરસની અંદર જે એન્વાયરમેન્ટ હોવું જોઈએ એ એન્વાયરમેન્ટ હોમિયોપેથી પ્રિપેર કરી શકે. બરાબર છે. હું મારા પેશન્ટ્સને હંમેશા કહું છું કે આઈવીએફ શુડ બી યોર લાસ્ટ ઓપ્શન. કારણ કે આઈવીએફ અત્યારે તો કેવું છે કે ઘણા લોકો એવા છે માર્કેટમાં, બરાબર, કે ડાયરેક્ટલી આઈવીએફ સજેસ્ટ કરી દે છે. બટ 1 વર્ષની અંદર જો સ્ટ્રેસ લેવલ અને મેડિટેશન ને આ બધા પર ફોકસ કરવામાં આવે ને તો નેચરલી જ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ વધી જાય છે વિધાઉટ એની મેડિકેશન. બરાબર છે. બરાબર. અને હોમિયોપેથી શું કામ કરે છે? પહેલી વાત તો હોર્મોનલ બેલેન્સ. આખી હોર્મોન સિસ્ટમને રીસેટ કરવાનું કામ કરે છે હોમિયોપેથી, કે જેનાથી પ્રેગ્નન્સી કન્સીવ થવાના ચાન્સ વધી જાય છે, આઈવીએફ ફેલ થવાના ચાન્સ ઘટી જાય છે. બરાબર છે. બરાબર. યુટરસની જે દિવાલ છે એ થીક બનાવે છે, જેનાથી ઇમ્પ્લાન્ટેશન બહુ ઇઝીલી થઈ શકે. બરાબર.
બરાબર. એટલે આ બધા ફેક્ટર્સ છે. જો હોમિયોપેથી IVF ની પહેલા પણ વધારે સારું કામ કરી શકે. હા, કેમ કે ઘણી બધી વખત આપણે જોયા કે IVF ની 2 સાયકલ 3 સાયકલ સુધી ફેલનું રિઝલ્ટ આવે ફેલિયર છે. રિઝલ્ટ વધારે. યસ યસ. બધા જ લોકોના મગજમાં છે ને એક મિથ્યા ધારણા હોઈ શકે છે, બરાબર છે, કે ભાઈ હોમિયોપેથી છે ને એ બહુ સમય લાગે છે. એમાં બધાના માઇન્ડમાં આ જ ક્વેશ્ચન્સ હોય કે બહુ સમય લાગે એમ. તો ખરેખર કોઈ પણ ડિસીઝ છે ને ક્યોર થવામાં અથવા તો ઇન્ફર્ટિલિટી છે ને દૂર થવામાં અંદાજિત કેટલો સમય લાગે તમારા અનુભવ મુજબ? ઇફ વી ટોક અબાઉટ ઇનફર્ટિલિટી પર્ટિક્યુલર, યસ તો એ ડિપેન્ડ કરે છે એજ ઉપર. યસ. પહેલું ફેક્ટર છે એજ. બરાબર. બરાબર છે. ઇવન હોમિયોપેથી જ નહીં, કોઈ પણ ફિલ્ડની તમે કોઈ પણ પેથી તમે સિલેક્ટ કરો તો એટલો જ ટાઈમ લાગવાનો છે. ઇવન IVF હોય કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફેલિયરના ચાન્સ એમાં વધારે છે. બરાબર. સેકન્ડલી બહુ કોસ્ટલી પણ છે. બરાબર. અને હોમિયોપેથીની જો વાત કરીએ તો આપણા પીરિયડ્સને રેગ્યુલર થવામાં 1 થી 2 મહિના લાગે છે. બરાબર છે. પીરિયડ્સ તો એના ટાઈમે જ આવવાના. બીજું ઓવ્યુલેશનને રેગ્યુલર થવા માટે 3 થી 4 મહિના લાગે છે. બરાબર. અને ઓવમની જે ક્વોલિટી છે, એગની જે ક્વોલિટી છે, એ વધતા 6 મહિના લાગે છે. બરાબર. આપણે જો હોમિયોપેથી મેડિસિન, બરાબર, પ્રેગ્નન્સી અથવા તો ફર્ટિલિટી ઉપર કામ નથી કરતી, એ આ કોઝ ઉપર કામ કરે છે, જેમાં એગ ક્વોલિટી વધારે છે. બરાબર છે. પીરિયડ્સ રેગ્યુલર કરે છે, ઓવ્યુલેશન રેગ્યુલર કરે છે. તો આટલું આ બધું રેગ્યુલર થતા આટલો ટાઈમ લાગે. એટલે પ્રેગ્નન્સી થવાના ચાન્સ વધી જ જવાના છે, ઓટોમેટિકલી વધી જવાના છે. ડેફિનેટલી. એટલે વિધિન 1 યર પ્રેગ્નન્સી કન્સીવ થઈ શકે જો તમે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ પ્રોપરલી લ્યો તો. ઓકે ઓકે ઓકે. સો હવે મેઇન ક્વેશ્ચન છે, અને લગભગ ઘણા બધા લેડીઝ જેન્ટ્સનો હશે એમ કે ભાઈ તમારી પાસે કોઈ એવી સક્સેસ સ્ટોરી હોય કે જેને બી ઇન્ફર્ટિલિટીનો ઇસ્યુ હતો અને તમારી પાસે ટ્રીટમેન્ટ લીધી, બરાબર છે, અને એમની ફર્ટિલિટી થઈ ગઈ હોય, એમનું પ્રેગ્નન્સી છે કન્સીવ થઈ ગયું, આવી કોઈ એક્ઝામ્પલ હોય તો એ? આઈ રિમેમ્બર વન કેસ. જ્યારે હું વડોદરામાં હતો, એકચ્યુઅલી પેશન્ટની ડિટેલ તો થોડી કોન્ફિડન્શિયલ હોય છે, ઓકે. બટ વડોદરામાં આઈ વોઝ અ ઇન્ટર્ન. હું ઇન્ટર્ન હતો. બરાબર છે. અને ત્યારે જે કપલ આવ્યું હતું, અને મેલ અને ફિમેલ બંને ઇન્ફર્ટિલિટી, બરાબર. બંને કેસ, સ્પર્મ કાઉન્ટ ઓછા, સ્પર્મ મોટિલિટી ઓછી, અને PCODની તકલીફ, કે જેમાં ઓવ્યુલેશન ઇરેગ્યુલર હોય છે. બરાબર છે. અથવા તો થતું પણ નથી. તો આવા કેસમાં હોમિયોપેથિક ટ્રીટમેન્ટથી વિધિન 6 મંથ્સ ઓવ્યુલેશન રેગ્યુલર થઈ ગયું, અને 8 to 9 મંથ પછી પ્રેગ્નન્સી પણ કન્સીવ થઈ ગઈ હતી. બંનેની મેડિસિન સાથે ચાલુ રાખવી એક બહુ મોટો ચેલેન્જ હોય છે. બરાબર. કોઈ પણ મેડિસિન એવી નથી હોતી કે ડાયરેક્ટ સ્પર્મ ક્વોલિટી ઉપર ઇફેક્ટ કરશે કે એગ ક્વોલિટી ઉપર ઇફેક્ટ કરશે. બટ હોમિયોપેથિક મેડિસિન એવી હોય છે જે એગ ક્વોલિટી વધવા પાછળ જે પરિબળો જવાબદાર છે એની ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરશે, કે જેનાથી નેચરલી જ ઓવમની ક્વોલિટી વધી જશે અને સ્પર્મની ક્વોલિટી વધી જાય છે. હવે તમે વાત કરી કે ભાઈ તમે જ્યારે ઇન્ટર્નમાં હતા ત્યારે કપલ તમારી પાસે આવ્યું હતું, બરાબર છે, તો જ્યારે બી કોઈ બી વ્યક્તિ ઇન્ફર્ટિલિટીના કેસ માટે આવે છે તો કપલે કન્સલ્ટેશનમાં શા માટે આવવું જોઈએ? બંને વ્યક્તિએ શા માટે આવવું જોઈએ? ઘણી બધી વખત આપણે જોઈએ કે ભાઈ લેડીઝને ઇસ્યુ હોય તો એ જ જાય, જેન્ટ્સને ઇસ્યુ હોય તો એ જ જાય. સો કપલને આવવું શા માટે જરૂરી છે? ઓકે. પહેલી વાત તો કોઈ પણ ટ્રીટમેન્ટ લેતા હોય કોઈની પણ પાસે, પહેલો જે મુખ્ય પરિબળ છે ને એ છે ટ્રસ્ટ. બરાબર છે. બરાબર છે. અને બીજું છે ઇમોશનલ સપોર્ટ. બરાબર છે. જ્યારે ફર્સ્ટ ટાઈમ કોઈ પેશન્ટ આપણી પાસે આવે છે તો એને ટ્રસ્ટ બિલ્ડ થતા, ઇમોશનલ સપોર્ટ બિલ્ડ થતા વાર લાગે છે. એટલે ખુલ્લીને કોઈ કેસ ઓપનલી આપી નથી શકતો. અમુક સિમ્ટમ્સ એવા હોય કે જે ડાયરેક્ટ પહેલી વિઝિટ કે બીજી વિઝિટમાં કોઈ આપતા પણ ના હોય, પણ જ્યારે કપલમાં આવે છે ત્યારે એમની ઇમોશનલ સપોર્ટ પણ હોય છે અને ટ્રસ્ટ પણ હોય છે પાર્ટનર પર. એટલે ઇઝીલી કોઈ પણ સિમ્ટમ્સ આપવો હોય ને તો એ અચકાતું નથી. બરાબર. એટલે જેટલા સિમ્ટમ્સ વધારે મળે, હોમિયોપેથીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેસ ટેકિંગ. માઇન્ડ સ્ટ્રેસ, તો ખાલી સ્ટ્રેસ નહીં, કેમ સ્ટ્રેસ, બરાબર છે, રાઈટ, કયા કારણથી સ્ટ્રેસ, બરાબર છે. એંગર છે, એંગર પાછળનું કારણ શું, શું થાય તો એને ગુસ્સો આવે છે, બરાબર, ગુસ્સામાં એ શું રિએક્શન કરે છે. અમુક લોકો ગુસ્સામાં વસ્તુ ફેંકે છે, અમુક લોકો ગુસ્સામાં પોતાને જ હાર્મ કરે છે, અમુક લોકો ગુસ્સામાં છાના માના બેઠા રહે છે. બરાબર. તો બધાની ટ્રીટમેન્ટ પ્લાન અલગ અલગ થાય છે હોમિયોપેથીમાં. એટલા માટે આટલી ડિટેલ સુધી કેસ ટેકિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે, અને આટલી ડિટેલ જ્યારે પેશન્ટને તમારા પર ટ્રસ્ટ હોય, ઇમોશનલ સપોર્ટ હોય ત્યારે જ આપી શકે. ત્યારે જ આપી શકે, ડેફિનેટલી. એટલે કપલ કન્સલ્ટેશન બહુ જ જરૂરી છે. તો આજકાલ મેલ્સની આપણે શરૂઆતની વાત કરીએ તો ઇરેક્ટાઇલ ડિસફંક્શન્સ છે અથવા તો PME છે, બરાબર છે, તો આ બધું કેટલી હદે ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર છે, અને આને જો ઇમ્પ્રૂવ કરવું હોય તો તમારી પાસે કયા 2-4 સુઝાવ છે
કે જે નેચરલી એને ક્યોર કરી શકે છે. ઓકે. પીએમઈ અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન એ કોઈ રોગ નથી, એ આપણા બોડીનો રિસ્પોન્સ છે એકચ્યુઅલી. બરાબર, જ્યારે આપણું બોડી સ્ટ્રેસમાં હોય છે, તમે સિમ્પલ લોજિક લગાવી આપણે, બરાબર છે, તમે બહુ જ સ્ટ્રેસમાં છો, બરાબર, અને તમને કંઈક કામ કરવાનું કીધું હોય, બરાબર છે, કે ભાઈ આ વસ્તુ છે અહીંયા પહોંચાડી દેવાની છે, તો તમને ગુસ્સો આવશે, માઇન્ડથી થાકી ગયેલા લાગશો અને કામ કરવામાં મજાય નહીં આવે. સિમ્પલ, બરાબર. અને સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ એ એવી એક્ટિવિટી છે કે જે એકદમ સ્ટ્રેસ ફ્રી હોય ને તો જ ઇઝીલી, બરાબર છે, અને એનાથી જ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ વધે છે, બરાબર. એટલે ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને પ્રી મેચ્યોર ઇજેક્યુલેશન આ બંને સ્ટ્રેસ રિલેટેડ છે. એ ઇઝીલી તમારું બોડી જ હીલ કરી શકે છે, બરાબર. મેડિસિન એની માટે બહુ બધી અવેલેબલ છે, બરાબર. હોમિયોપેથિક મેડિસિન ખાલી સપોર્ટ કરી શકે તમને, બરાબર છે, બરાબર. બટ તમારે પણ મેડિટેશન છે, યોગા છે, બરાબર, આ બધું રેગ્યુલર તમે જો ચાલુ કરી દો ને, વિધિન 1 month તમને રિઝલ્ટ મળે જ, અને 2 થી 3 મહિનામાં સ્પર્મ ક્વોલિટી અને સ્પર્મ મોટિલિટી બંને વધી જાય. સો આની પાછળ મેન્ટલ સાયકોલોજી કેટલી હદે જવાબદાર છે? કોઈ વ્યક્તિ છે એને 1-2 વખત ઈડીનો સામનો કર્યો એટલે એના મગજમાં બેસી જાય કે મને તો આ ફોલ્ટ છે એમ, બરાબર છે. તો આ વિશે તમારું શું કહેવું છે? તમારી પાસે કેમ કે ઘણા બધા આવા ક્લાયન્ટ્સ આવેલા પણ હશે, ઘણા બધા પેશન્ટ્સ, તો એવા કેસમાં તમને શું જાણવા મળે છે? મારું બહુ એક પર્ટિક્યુલર ઓબ્ઝર્વેશન છે, કોઈ પણ ઇમોશન હોય ને બધાયનો રસ્તો સંભવ છે, બરાબર. ગુસ્સો, તો એનું સોલ્યુશન શું કે ભાઈ એને ગુસ્સો આવે એ વસ્તુ નહીં કરવાની, બરાબર. કોઈ પણ ઇમોશન હોય, ગ્રીફ કે ભાઈ દુઃખ લાગ્યું છે મને કોઈ વાતનું, તો એને તમે સિમ્પથી આપો, એની સાથે રહો, તો એને સોલ્યુશન છે. પણ જે ગિલ્ટ છે ને એનું કોઈ સોલ્યુશન નથી, બરાબર. ગિલ્ટ, પછતાવો એ તો પર્સનલ છે, રાઈટ, એનું કોઈ જ સોલ્યુશન નથી. અને આજે ઈડી, પીએમઈ આ બધું જ્યારે ફેસ કરતો હોય ને પુરુષ, ત્યારે એના માઇન્ડમાં ગિલ્ટ હોય, સ્ટ્રેસ ના હોય, કે જેનું કોઈ સોલ્યુશન નથી. એમાંથી માણસ જો ગિલ્ટ પર્સનલ છે તો એ માણસ પર્સનલી જ બહાર આવી શકે, બરાબર છે. જેનું એક જ સોલ્યુશન છે, બીજું કોઈ સોલ્યુશન જ નથી, એ છે એક્સેપ્ટન્સ, સ્વીકારી લો, બરાબર. સ્વીકારવાનું એ નથી કે ભાઈ મને પીએમઈ છે કે ઈડી છે એટલે આ ક્યારેય સારું જ નહીં થાય, આ નથી. નેગેટિવ એક્સેપ્ટન્સ ના હોવું જોઈએ, પણ એની પાછળ અવેરનેસ જરૂરી છે કે આનો સોલ્યુશન આવી શકે છે, નેચરલી આવી શકે, એવું નહીં કે મેડિસિનથી જ આવશે, નેચરલી પણ આવી શકે છે, બરાબર. આ અવેરનેસ હોવી જરૂરી છે. ઘણા બધા લોકો અત્યારે નેગેટિવ ડાયરેક્શનમાં મેડિસિન, ટેબ્લેટ છે, બરાબર છે, આ ટાઈપનું લે છે. અને ઘણા લોકો બિઝનેસ માટે ગમે તે વસ્તુ વેચે છે માર્કેટમાં, કાંઈ નહીં, ગમે તે વસ્તુ વેચે છે, એ બધા પાછળ દોડવાની કોઈ જરૂર નથી, નેચરલી જ થઈ શકે છે. હવે માની લો કે તમે કીધું કે ભાઈ નેચરલી જ આ બધી વસ્તુનો આપણે ક્યોર કરી શકીએ છીએ, પણ ઘણી બધી વખત નેચરલી બી સપોર્ટ ન થતું હોય, તો એમાં હોમિયોપેથી કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે? માની લો કે ઈડી છે, લો લિબિડો છે, બરોબર છે, પીએમઈ છે, તો આમાં હોમિયોપેથી કઈ રીતે સપોર્ટ કરે છે? ઘણી બધી એવી હોમિયોપેથિક મેડિસિન છે, બરાબર, જે ડાયરેક્ટલી રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ઉપર ઇફેક્ટ કરે છે, બરાબર. એમાં કોઈ એજ બેરિયર નથી, કોઈ એજ બેરિયર નહીં. હોમિયોપેથીથી મિરેક્યુલસ રિઝલ્ટ મળે છે, બરાબર. બટ પાછળનું આ જે ઇમોશનલ ફેક્ટર છે એટલું જ જવાબદાર છે, બરાબર. હોમિયોપેથી તમને સપોર્ટ કરશે, જે મેં તમને કીધું ને ઇમોશન્સ, જેના બધા સોલ્યુશન પોસિબલ છે, એવી જ રીતે હોમિયોપેથી પણ એક સોલ્યુશન છે, બરાબર. આ બધા ઇમોશનલ જે ડિસ્ટર્બન્સીસ થાય છે એની પાછળ ઇમોશન્સ બેલેન્સ હશે તો તમારા હોર્મોન્સ નેચરલી બેલેન્સ થવાના છે, બરાબર. આમાં કોઈ મેડિસિનનો રોલ નથી આવતો, બસ બેલેન્સ કરવા માટે હોમિયોપેથિક મેડિસિન આપીએ છીએ. ઓકે, મતલબ તમે શરૂઆતમાં કીધું એમ કે રૂટ કોઝ ઉપર જ કામ કરે છે. ઓકે. અને કન્સલ્ટેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, ખાલી મેડિસિન આપી દઈએ સારું થઈ જાય એવું નહીં, બરાબર. કન્સલ્ટેશન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મોરલ સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. 50-50% રેશિયો છે. સો આપ સૌ ભાઈઓ બહેનો જેમને પણ પ્રેગ્નન્સીમાં તકલીફ હોય, ઇન્ફર્ટિલિટીની સોલ્યુશન હોય, તો સાહેબનું ડિસ્ક્રિપ્શનમાં નીચે ડિટેલ્સ અને એમનો કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલો છે. મીરા ક્લિનિક એમનું ક્લિનિક છે, ચોક્કસથી તમે એક વખત એમની વિઝિટ લેજો, બેસ્ટ ગાઈડન્સ તમને આપશે. આપણે આઈવીએફના ખોટા ખર્ચાથી બચવું હોય અથવા તો વધારાની નકારાત્મક મેડિસિન આપણા શરીરમાં ન નાખવી હોય અને હોમિયોપેથીની સારવાર દ્વારા કોઈ પણ પ્રકારના નુકસાન દ્વારા જો તમે ટ્રીટમેન્ટ લેવા માંગતા હો તો ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની ડિટેલ્સ આપેલી છે, એમની કોન્ટેક્ટ નંબર્સ આપેલા છે, ચોક્કસથી તમે એમનો સંપર્ક કરી શકો છો. સો ડૉક્ટર સાહેબ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો એ બદલ આપનો દિલથી આભાર. થેન્ક યુ.